अस्सलामुअलैकुम। फैज़ ए चक्कीवाला गर्ल्स हाई स्कूल सौदागरवाद सूरत। ધોરણ 11 વિષયનામાના મૂળ તત્વો પ્રકરણ 9 ખાતા વહી અને ખતવણી। આજે વિદ્યાર્થી મિત્રો આપણે થિયરી જોઈ ગયા છે। હવે આજે આપણે દાખલાઓની શરૂઆત કરીએ। તો હું માનું ત્યાં સુધી તમને દરેક ખાતાની બાકી આવડી ગઈ હશે। કયું ખાતું ઉધાર બાકી દર્શાવે છે અને કયું ખાતું જમા બાકી દર્શાવે છે એ આવડી ગયું હશે। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, જ્યારે આપણે ખતવણી બાકીની રીતે શોધવાની હશે ત્યારે ફરીથી રિપીટ કરી લેશું કે કયું ખાતું ઉધાર બાકી ધરાવે અને કયું ખાતું જમા બાકી ધરાવે। આજે આપણે આમ નોંધ પરથી ખતવણી કરવાના છે। તો ખાતા વહીમાં માત્ર ખતવણી જ જોવાના છે, બાકી શોધવાના નથી। એ આપણે આજે જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો તમારી આમ નોંધ પરફેક્ટ હોવી જોઈએ, તો જ તમે ખાતા વહી વ્યવસ્થિત લખી શકો। તો આજે આપણે આમ નોંધ પરથી ખતવણી માટે સ્વાધ્યાયમાં દાખલા નંબર 5 જોવાના છે। નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી કટારાના ચોપડામાં આમ નોંધ લખી ખાતા વહીમાં જરૂરી ખાતા ખોલી ખતવણી કરો। તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ આમ નોંધ લખી લઈએ। તમને આમ નોંધ આવડવી જોઈએ। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, નંબર 1, રૂપિયા 3,30,000 ધંધામાં લાવ્યા, જેમાંથી 2,30,000 બેંકમાં ભર્યા। હવે જુઓ, આ જે વ્યવહાર છે એમાં બે નોંધ છે। એક તો ધંધામાં લાવ્યા તે, એટલે લાવો એટલે શું કહેવાય? મૂડી કહેવાય। અને એમાંથી પાછા બેંકમાં ભરી દીધા એટલે બેંક શિલ્લક વધી ગઈ અને રોકડ ઘટી ગઈ। તો આપણે પહેલાં જે ધંધામાં લાવ્યા છે એની નોંધ કરીએ। તો ધંધામાં રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર 3,30,000 તે મૂડી ખાતે 3,30,000। અહીં ક્રમ આપ્યા છે તો આપણે ક્રમ લખીશું અને જો તારીખ આપી હોય તો તારીખ લખીશું। તો આપણે પહેલી નોંધ કરી લઈએ। રોકડ ખાતે ઉધાર 3,30,000 તે મૂડી ખાતે 3,30,000 બાબત જે ધંધામાં રોકડા લાવ્યા તેના। નેક્સ્ટ, જેમાંથી આપણે 2,30,000 બેંકમાં ભર્યા। તો બેંકમાં ભરો એટલે બેંક શિલ્લક વધે, બેંક લેનાર બને। બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। તમારી આમ નોંધ શું બનશે? બેંક ખાતે ઉધાર 2,30,000 તે રોકડ ખાતે જમા 2,30,000। હવે આની નોંધ આપણે આપવાની છે। તો વિદ્યાર્થી મિત્રો જુઓ, બેંક ખાતે ઉધાર 2,30,000 તે રોકડ ખાતે 2,30,000 બાબત છે બેંકમાં રોકડા ભર્યા તેના। નેક્સ્ટ, રોકડ ખરીદી 85,000। હવે તમને આમ નોંધ આવડવી જોઈએ ફટાફટ કે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। આમ નોંધ લખી લઈએ આપણે। તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 85,000। હવે આમ નોંધમાં વાર લાગવી જોઈએ નહીં। આમ નોંધ તમારી ફટાફટ તમને આવડી જવી જોઈએ। ત્રીજો વ્યવહાર, અજમલ ફર્નિચર માર્ટમાંથી 11,500 રૂપિયાનું ફર્નિચર ઓફિસ માટે ખરીદ્યું। ઓફિસ માટે ખરીદ્યું એટલે ધંધામાં ફર્નિચર આવ્યું અને વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો કે અજમલ ફર્નિચર માર્ટને રોકડા ચૂકવા નથી, એનો કોઈ ઉલ્લેખ નથી, એટલે અજમલ ફર્નિચર માર્ટ આપનાર બને છે એટલે અજમલ ફર્નિચર માર્ટ ખાતે જમા। ફર્નિચર ખાતે ઉધાર તે અજમલ ફર્નિચર માર્ટ ખાતે 11,500। નેક્સ્ટ, ચોથી આમ નોંધ, કનુભાઈને દેવા પેટે 8,000નો ચેક આપ્યો। હવે ચેક આપ્યો આપણે કનુભાઈને, કનુભાઈ લેનાર બન્યા। કનુભાઈ ખાતે ઉધાર
ચેક આપ્યો એટલે બેંક ખાતે જમા, એટલે આપણી આમ નોંધ થશે કનુભાઈ ખાતે ઉધાર 8,000, તે બેંક ખાતે જમા 8,000. બાબત જે દેવા પેટે ચેક આપ્યો તેના. હવે નેક્સ્ટ રાજુભાઈ ખાતે. જો રાજુભાઈ પાસેથી 7,800ના લેણા પેટે 7,500નો ચેક ચૂકતે હિસાબે મળ્યો. આપણને મળ્યો છે. આપણી પાસે રોકડા આવ્યા કે બેંક આવી, ચેક છે એટલે આપણને બેંક મળી, એટલે બેંક ખાતે ઉધાર. પરંતુ ધ્યાન રાખજો, જે રકમ છે એ 7,500. હવે રાજુભાઈ આપનાર બને છે એટલે જમા થશે, પરંતુ રાજુભાઈની રકમ કેટલી છે? 7,800. જો જમા 7,800 થાય તે રાજુભાઈ ખાતે, તો ઉધાર તો 7,500 જ થયા છે. 300 રૂપિયા ઉધારમાં ઘટે છે. એ કસર અથવા વટાવ. કસર અથવા વટાવ. આપણે કસર કરી છે એટલે વિદ્યાર્થી મિત્રો કસર ખાતે ઉધાર થશે. બેંક ખાતે આપણને મળ્યા છે એટલે ઓછા મળ્યા છે. રાજુભાઈએ ઓછા, રાજુભાઈએ કસર કરીને આપણને ઓછા આપ્યા છે એટલે આપણા માટે ખર્ચ બને છે. બેંક ખાતે ઉધાર 7,500, કસર ખાતે ઉધાર 300, તે રાજુભાઈ ખાતે જમા 7,800. જુઓ અહીં તમારી આમ નોંધ છે જ, તો જુઓ બેંક ખાતે ઉધાર 7,500, કસર ખાતે ઉધાર 300, તે રાજુભાઈ ખાતે 7,800. બાબત જે લેણા પેટે ચૂકતે હિસાબે ચેક મળ્યો તેના. હવે જુઓ નેક્સ્ટ વ્યવહાર રોકડ વેચાણ. છઠ્ઠો પોઈન્ટ રોકડ વેચાણ. તો વેચાણ છે, આપણને રોકડા મળે છે એટલે આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા 15,000. બાબત જે રોકડેથી વેચાણ કર્યું તેના. નેક્સ્ટ રમેશભાઈને કરેલ ઉધાર વેચાણ. ઉધાર વેચાણ એટલે રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય એટલે રમેશભાઈ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. હવે તમને આમ નોંધ ફટાફટ આવડવી જોઈએ. રમેશભાઈ ખાતે ઉધાર 75,000, તે વેચાણ ખાતે 75,000. બાબત જે શાખ પર માલ વેચ્યો તેના. નેક્સ્ટ પગાર ચૂકવ્યો. પગાર ચૂકવ્યો એટલે પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 6,200. છેલ્લી આમ નોંધ થશે આપણી પગાર ખાતે ઉધાર 6,200, તે રોકડ ખાતે 6,200. વિદ્યાર્થી મિત્રો આપણી અહીં આમ નોંધ ફિનિશ થાય છે. હવે આપણે આમ નોંધ પરથી ખાતા નક્કી કરવાના છે. જુઓ તમારે કયા કયા ખાતા દોરવાના તે જોવાના છે. ખાતા વહીમાં ખાતા પહેલાં દોરવા પડે. તો કેવી રીતે કરશો? તો પહેલી આમ નોંધથી લઈને છેલ્લી આમ નોંધ સુધી જે ખાતાઓ આવતા હોય એને ક્રમ આપી દેવાના. આ એ પ્રમાણે તમારે ખોલતા જવાનું અને પેન્સિલથી ટીક કરતા જવાનું છે. એક તો રોકડ ખાતું એટલે રોકડ ખાતું નંબર 1, મૂડી ખાતું ખોલવાનું છે એટલે 2, બેંક ખાતું 3, રોકડ ખાતું આવી ગયું છે એટલે નહીં આવશે, એક વખત આવી ગયું પહેલા નંબર પર. ખરીદ ખાતું નથી આવ્યું એટલે 4 નંબર પર જાય. રોકડ ખાતું આવી ગયું છે, ઉધાર જમા જે હોય તે ચાલે આપણને. 5મું ફર્નિચર. અજમલ ખાતું નથી આવ્યું એટલે 6ઠ્ઠો નંબર. કનુભાઈ નથી આવ્યા એટલે 7મો નંબર. બેંક ખાતું આવી ગયું છે એટલે અહીં 7 થયા. નેક્સ્ટ જોઈએ બેંક આવી ગઈ, કસર 8મો નંબર. રાજુભાઈ નથી આવ્યા એટલે 9મો નંબર. રોકડ આવી ગઈ. વેચાણ આવ્યું નથી એટલે વેચાણને 10 નંબર. રમેશભાઈ આવ્યા નથી એટલે રમેશભાઈને 11 નંબર. વેચાણ આવી ગયું. પગાર 12 નંબર અને રોકડ આવી ગઈ. એમ કુલ 12 ખાતા લખાશે. તો 12 ખાતામાં આપણે લીટા દોરવાના છે. વિદ્યાર્થી મિત્રો ખતવણીમાં તમારે માપપટ્ટીનો ઉપયોગ વધુ થશે એટલે ઝડપથી આ કાર્ય કરવાનું રહેશે.
હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ખાના દોરી દઈએ. તો જુઓ, આ રીતે તમારે ખાના દોરવાના રહેશે. જે રીતે તમે રોકડ ખાતું બનાવતા હતા રોકડ મેળમાં, આ રીતે બંને બાજુ સરખી રીતે તારીખ, વિગત, નોંધપાન નંબર અને રકમ. તારીખ, વિગત, નોંધપાન નંબર અને રકમ, ઉધાર અને જમા, આટલું તમારે દરેક ખાતામાં લખવાનું છે. હવે તમે આમ નોંધ લખી છે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારે કેટલી લીટી છોડવાની છે. નહીં ખ્યાલ હોય તો તમારે ગણી લેવાનું છે. એ પ્રમાણે તમારે લીટી દોરી દેવાનું છે. જુઓ, આ પહેલું એ રોકડ ખાતું, બીજું મૂડી ખાતું, 3 બેંક ખાતું છે, 4 ખરીદ ખાતું, 5 ઓલ્ટરનેટ થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નહીં. ફર્નિચર ખાતું છેલ્લે ચાલ્યું જાય અને બીજા ખાતા આવી જાય તો વાંધો નહીં. હવે જુઓ, નેક્સ્ટ આપણે જોઈએ. જુઓ, અજમલ 6 નંબર, કનુભાઈ 7, કસર 8, રાજુભાઈ 9, વેચાણ 10, રમેશભાઈ 11. આપણું કોઈ ખાતું બેવડાઈ ગયું હશે એટલે 11 ખાતા છે આપણા. 11 ખાતા તમારે દોરવાના રહેશે અને વિદ્યાર્થી મિત્રો એને તમારે લખવાના રહેશે. હવે આપણે આમ નોંધ કરતા જઈએ તો પહેલું જુઓ, રોકડ ખાતે તે મૂડી ખાતે. રોકડ ખાતે તે મૂડી ખાતે, તો રોકડ ખાતાની. હવે તમે આ રીતે લીટા તમારા દોરાઈ જાય બધાના જ, પછી તમારે સ્ટાર્ટ કરવાનું. પહેલી આમનોંધ છે, તમારી આમનોંધ તમારે જોતા જવાનું છે. હું અહીં આમનોંધ છે જ મારી, તમારે આમનોંધ લખીને પછી જોવાનું છે. તો પહેલું છે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. તો રોકડ ખાતું ઉધાર થયું છે એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ પર તારીખમાં ક્રમ આવતો હોય તો ક્રમ 1, જે જમા ખાતું થતું હોય તે મૂડી ખાતે અને એની જે રકમ હોય તે રોકડની જે રકમ હોય એ જ. ખ્યાલ આવે છે? એ જ રીતે અહીંયા એક વ્યવહાર અપાઈ ગયો છે. એ જ રીતે મૂડી ખાતાની જે જમા ખાતું આવતું હોય તે પણ લઈ જ લેવાનું. મૂડી ખાતાની જમા બાજુ પર તારીખમાં 1, રોકડ ખાતે 3,30,000. એટલે પહેલી આમનોંધ આપણી થઈ ગઈ. આખી જ આમનોંધ આપણી પહેલી થઈ ગઈ. તો તમારે પેન્સિલથી ટીક આપતા જવાનું. હવે જુઓ નંબર 2, બેંક ખાતે તે રોકડ ખાતે. બેંક ખાતાની ઉધાર બાજુ પર ખતવણી થશે અને રોકડ ખાતાની જમા બાજુ પર થશે. એટલે આપણે જઈએ ખતવણી પર. પહેલાં બેંક ખાતાની ઉધાર બાજુ પર 1 નંબર, રોકડ ખાતે 2,30,000 અને રોકડ ખાતાની જમા બાજુ પર 2,30,000 બેંક ખાતે. આ રીતે તમારી નોંધ થશે. હવે આપણે જે નોંધ થાય ત્યાં ખરું કરતા જઈશું. નેક્સ્ટ વ્યવહાર, ત્રીજો વ્યવહાર, ખરીદ ખાતે તે રોકડ ખાતે. હવે ખરીદ ખાતાની ઉધાર બાજુ પર અને રોકડ ખાતાની જમા બાજુ પર. નંબર 3માં ખરીદ ખાતાની ઉધાર બાજુ પર લખવાનું છે રોકડ ખાતે ક્રમ આવે છે બીજો. આપણી આમ નોંધ ત્રીજી છે, રોકડ ખાતે 85,000. હવે આપણે રોકડ ખાતાની જમા બાજુ પર 2 નંબર, ખરીદ ખાતે 85,000. આમ નોંધ પર જઈએ તો 3 નંબર આપણે આ રીતે ચાલીશું. ફર્નિચર ખાતે ઉધાર તે અજમલ ફર્નિચર માર્ટ ખાતે. ફર્નિચર ખાતાની ઉધાર બાજુ પર ખતવણી થશે તે અજમલ ફર્નિચર માર્ટ ખાતે. એટલે અજમલ ફર્નિચર માર્ટ ખાતામાં જમા બાજુ નોંધાશે. તો આપણે પહેલાં ફર્નિચર ખાતાની ઉધાર બાજુ પર નોંધ કરી દઈએ કે 3 નંબર, અજમલ ફર્નિચર માર્ટ ખાતે 11,500 અને અજમલ ફર્નિચર માર્ટ ખાતાની જમા બાજુ પર ફર્નિચર ખાતે 11,500. આ રીતે એની ખતવણી થશે. નેક્સ્ટ આમ નોંધ જોઈએ આપણે તો ચોથી આમ નોંધ, કનુભાઈ ખાતે તે બેંક ખાતે. કનુભાઈ ખાતાની
જમા બાજુ, કનુભાઈ ખાતાની ઉધાર બાજુ પર અને બેંક ખાતાની જમા બાજુ પર. તો આપણે પહેલાં કનુભાઈ ખાતામાં જઈએ. તો કનુભાઈમાં ઉધાર બાજુ પર તારીખમાં 4, બેંક ખાતે 8,000. હવે બેંક ખાતામાં જમા બાજુ પર, બેંક ખાતામાં જમા બાજુ પર કનુભાઈ ખાતે 8,000. ચલો નેક્સ્ટ આમ નોંધ. બેંક ખાતે, કસર ખાતે અને રાજુભાઈ ખાતે. જો આ સંયુક્ત આમ નોંધ છે. આપણા આજે આપણે શીખી લઈએ. તો બેંક ખાતામાં ઉધાર બાજુ પર લખીશું, કસર ખાતામાં ઉધાર બાજુ પર લખીશું અને રાજુભાઈ ખાતામાં જમા બાજુ પર લખીશું. હવે જુઓ, બેંક ખાતું છે એમાં તમારે ઉધાર બાજુ પર શું લખવાનું? જે ખાતું જમા થયું હોય એ જ, રાજુભાઈ ખાતે જ. પરંતુ યાદ રાખજો, રાજુભાઈના 7,800 છે એ આપણે નથી લેવાના. આપણે તો જે બેંકના હોય એ જ લેવાના, 7,500. ધ્યાનમાં રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, આ રીતે પછી કસર ખાતામાં ઉધાર બાજુ પર તમારે લખવાના છે. કસર ખાતામાં રાજુભાઈ ખાતે કસરના 300 રૂપિયા લખવાના અને રાજુભાઈ ખાતામાં જમા બાજુ પર પહેલાં તો બેંક ખાતે લખવાના 7,500 અને કસર ખાતે 300. આ રીતે તમારી સંયુક્ત આમ નોંધની ખતવણી થશે. તો આપણે પહેલાં જોઈ લઈએ. બેંક ખાતાની ઉધાર બાજુ પર રાજુભાઈ ખાતે 7,500 અને જો કસર ખાતું આપણે નહીં બનાવ્યું હોય તો બનાવવાનું, એ કમ્પલસરી છે. તો કસર ખાતાની ઉધાર બાજુ પર રાજુભાઈ ખાતે 300 અને રાજુભાઈ ખાતાની જમા બાજુ પર બંને ખાતા આપવા પડે. બેંક ખાતે 7,500 અને કસર ખાતે 300. આ રીતે સંયુક્ત આમ નોંધની નોંધ થશે. નેક્સ્ટ વ્યવહાર, રોકડ ખાતે તે વેચાણ ખાતે. રોકડ ખાતાની ઉધાર બાજુ પર ખતાવણી થશે અને વેચાણ ખાતાની જમા બાજુ પર. તો આપણે આપીએ રોકડ ખાતામાં ઉધાર બાજુ પર વેચાણ ખાતે 15,000 અને વેચાણ ખાતાની જમા બાજુ પર રોકડ ખાતે 15,000. આ રીતે તમારું થઈ જશે. હવે આપણે આગળ વધીએ. હવે રમેશભાઈ ખાતે. રમેશભાઈ ખાતાની ઉધાર બાજુ પર વેચાણ ખાતે અને વેચાણ ખાતામાં જમા બાજુ પર 75,000 રમેશભાઈ ખાતે. આપણે આમ નોંધમાંથી લખી લઈએ. એટલે વેચાણ રમેશભાઈ ખાતાની ઉધાર બાજુ પર વેચાણ ખાતે 75,000 અને વેચાણ ખાતાની જમા બાજુ પર રમેશભાઈ ખાતે 75,000. નેક્સ્ટ જોઈએ. છેલ્લી આમ નોંધ, પગાર ખાતે ઉધાર 6,200, તે રોકડ ખાતે 6,200. પગાર ખાતામાં ઉધાર બાજુ પર અને રોકડ ખાતામાં જમા બાજુ પર. તો લખી દઈએ. આપણે પહેલાં પગાર ખાતામાં લખીએ, છેલ્લું ખાતું આપણું. પગાર ખાતું આપણું લખી દઈએ. પગાર ખાતે તે રોકડ ખાતે. હવે પગાર ખાતાની ઉધાર બાજુ પર લખી અને રોકડ ખાતાની જમા બાજુ પર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પગાર ખાતામાં લખી દઈએ. તો પગાર ખાતાની ઉધાર બાજુ પર રોકડ ખાતે 6,200 અને રોકડ ખાતાની જમા બાજુ પર પગાર ખાતે 6,200. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી આમ નોંધની ખતવણી પતી ગઈ છે. જે તમે ખાતા લખો છો એ ખાતા વહી છે, એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. આ તમારે નોટમાં લખવાનું છે અને ત્યાર પછી જ બીજો દાખલો ગણવાનો છે. આ દાખલો તમારે જાતે નોટમાં લખી લેવાનો છે. હું ગણાવે ને હોમવર્કનો દાખલો પણ તમારે કરવાનો રહેશે.
ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું.